ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો મજામાં જઈશો। તો ફરી એકવાર અમારા નવા વિડીયો અથવા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે તો બહુ ટાઈટ પડી છે। આમ જો અમે પડદો આડો કરી દીધો છે। આ ખાઈશ મસાલા વગર એને કંઈ હાલે નહીં। અમારે ઢીંગુબેન છે, અમારા વંશભાઈ ત્યાં બેઠા છે। અત્યારમાં ડાગલા જોવા કરી ગયા છે। કા ટી જોઉં છે? રોકીને જાઓ બાંધી દેશે। આપણે બધું કામકાજ પડ્યું છે, વાસણ ને એવું, પણ અત્યારે કંઈ કરવાનું છે નહીં। તડકો નીકળશે તો એક કરશું ધીમે ધીમે કામ। તો વિડીયો हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी। केम छो बधा? मजामां छो? आपणा व्लॉग बधा मजामां ज होय। तो आज सवारमां नવો व्लॉग चालू कर्यो छे। काले व्लॉग तो थोड़ोक नानो कर्यो हतो એટલે હું શિવજીની મજા નહોતી એટલે કે વ્લોગ ઉતાર્યો હતો ને આજ સવારમાં તો બહુ ટાઈટ પડે છે। તો જો આ પડદો આટો રાખ્યો છે, પડદો ખોલ્યો નથી ને મિત્રો શરદી થઈ ગઈ છે। ઓટો ન લગાડતા અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બીજું કાંઈ નહીં। તો સવારમાં તો ઝાકળ જો કેવો પડેલો છે અને અમારા આવડિયા હજુ ખૂતી છે। આવડિયા હજુ ખૂતી છે। કોને ફોન જોવો છે? ફોન જોવો છે ને? હે હા હે ફોન જોવો? જા હોઈ જા। તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે જવાનું છે કારખાને ભેગા થાવી આપણે ધીમે ધીમે। આપણે એવા છીએ ઘરે ખાવા અને આ મા દીકરી બે જો એક તો જો શું કરે છે? શા બનાવે છે આવડિયા તો, અને આ ડુંગળી સુધારે છે। શું કરશો? શા કરશો? તને આવડે શા કરતા? હે કેમ બનાવવાનું શા? હે મારે શા નથી પીવું તારી। એ 12 વાગ્યા છે, તડકો નીકળો છે પણ તડકો જેવું લાગતું નથી। ટાઈટ તો ભાઈ શકો નહીં, કેવી ટાઈટ છે। આના જો હાથે ટી શર્ટ પહેર્યું, બોલો કા એટલું બધું ટાઈટ હોય છે? હે હા એ મૂકી જ દે બધું। એમ શાક ન બનાવ્યું, કળી પડી છે, કળી પડી છે ચણા લોટની। આપણે ભાખરી હોય એટલે બીજું આપણે કાંઈ જોઈએ નહીં, ભાખરી છે એટલે માથા પર નહીં। અને રોટલી, મરસું, ડુંગળી આપણે ખાઈ લઈએ ફટાફટ। આ બધા રખડા છે, એમના શનિવાર છે ને બધા વહેલા રી આવ્યા છે। કા હા હા મૂકી દે અંદર બધું। ચાલો આપણે ખાઈ લઈએ ખાઈને। ચાલો મિત્રો આપણે ખાઈ લીધું છે, તડકે ઘડીક બેઠા છે, ટાઈટ હોતી એટલે પાણી પીધું એટલે એના બધી પરજા જો રમે છે અહીંયા। હા ઓ છે આમાં જો જીવડા છે, નાખી દે કાગળ દેમ કઈ ઓલી સડીમાં તો ખરા સડી ક્યાં નાખી દીધી, અધટી કાઢતી હતી। આ બધા ઓલો બરજન રમવાનું જો આવું હોય। હાલે ઢીંગો હાલો હોઈ જવાનું, હાલો હાલતા બેટા। ઓલી ઘરમાં ગઈને હોઈ ગઈ છે ને રોકીને ખાવા નાખી દીધું છે ને રોકી ખાઈ છે। બિસ્કીટ નાખ્યા છે ને પેડીગીરી આવે હાલ આપણે ખાઈ લીધું છે। ઘડીક તડકે ઘડીક બેસી 5-10 મિનિટ પછી અંદર જઈને હોઈ જાય, ઘડીક લાંબા થાય। મિત્રો ઘરે આવી જશે। શું છે? ઊનું છે, પાણી નાખી દે। ઊનું છે, ફૂક માર તો
એ તો પુક માં તો ફૂ કરી દો આહા એ બધા ઢોકળા ખાવી ગયા છે આપણે કારખાને ધાયલા આવી છે કા મોઢું તો ઉતરી ગયેલી કઢી જેવું મોઢું છે. હાલો મિત્રો, તો આપણે હાંજનું ટાણું થઈ ગયું છે. તો ઢીંગોના મોટા ભાઈ ઢોકળા કર્યા તો ઢીંગો ઢોકળું લઈને લઈ આવીશ. અહીંયા મને કેસ ખવડાવી ઊનું છે અને મમ્મી છે તો આપણે પાણી ગરમ મૂકી દીધું છે. તો આપણે શેનું બને આપણે બનાવવાનું છે ઓલા બટેકાના થેપલા બનાવવાના છે. બટેકાના થેપલા. હાલો મિત્રો, આજે બટેકાના થેપલા ખાવાના છે. જો તુહાડો ઉડ્યો, તુહાડો આવ્યો અને આવડો જો ખૂણામાં ગીરી ગયો છે કે કોને ઢોકળા ભાવે છે? તને ભાવે ઢોકળા? ડીંગ તને ભાવે ઢોકળા? કેવા લાગે છે? હે મસ્ત. વાહ મસ્ત લાગે છે. એને તો મસ્ત લાગે. સપટી વગાડતા આવડે કેતો? વાહ વાહ વાહ. તને કોને શીખવાડ્યું સપટી વગાડતા? હે એની ઠરી ગયું. હા મળે ઠરી ગયું. હાલો મિત્રો, આપણે જો સાંજ પડી ગઈ છે, ખાવા પીવાનું બાકી છે. ઠીક ખાય છે. તો મિત્રો સાંજે જો બટેટાના પરોઠા બનાવ્યા છે, આ તળે છે એટલા હજી ખાસા પડ્યા છે. હાલો મિત્રો, તો આપણે હાંજનું ટાણું થઈ ગયું છે. તો આપણે પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જેને ભાવે એ કોમેન્ટ કરી દેજો, મોકલાઈ દેજો પાછું. આમાં તો હજી એટલો મસાલો પડ્યો. આ એટલા મસાલો શું નાખ્યો છે? હે ઉઠી જાય બને નાખ્યો તો એટલો? લોટ પૂરો થઈ જાય પછી